આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આપણે ફિનોલની સિન્થેસિસ અને એમની એસિડિટીની વાત કરીએ, રિલેટિવ એસિડિટી વિથ આલ્કોહોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ. હવે આગળ ફેક્ટર અફેક્ટિંગ ઓન એસિડિટી ઓફ ફિનોલ. ફિનોલની એસિડિટી ઉપર ઇફેક્ટ કરતા ફેક્ટર. તો આગળ વાત કરીએ મુજબ કે ફિનોલની એસિડિટીનો આધાર અવેલેબિલિટી ઓફ પ્રોટોન ઉપર, કે પ્રોટોન કેટલો ઇઝીલી અવેલેબલ. The acidity of phenol is depends on availability of proton. અને અવેલેબિલિટી ઓફ પ્રોટોન જે છે એ ફિનોક્સાઇડની સ્ટેબિલિટી ઉપર આધારિત છે. The availability of proton is depends on the stability of phenoxide ion. ફિનોક્સાઇડ આયન કેટલો સ્ટેબલ છે એમના ઉપર છે. તો ફિનોક્સાઇડ આયન ક્યારે અને કઈ રીતે સ્ટેબલ થાય છે એ જોવાનું છે. The acidity of phenol is depends on availability of proton, and availability of proton is depends on stability of phenoxide ion. ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટી કેવા પ્રકારની, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે કે ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટી ક્યારે વધે અને ક્યારે ઘટે. મતલબ કેવા પ્રકારના સબસ્ટિટ્યુશન લાગેલા હોય તો સ્ટેબિલિટીમાં વધારો કે ઘટાડો થાય. ફિનોલ એમાં બેઝ એડ કરો એટલે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ જાય અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે, જેને ફિનોલેટ આયન કહે અથવા તો ફિનોક્સાઇડ આયન કહે. ફિનોલેટ આયન અથવા તો ફિનોક્સાઇડ આયન. તો આ ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટી જેમ વધારે એમ ફિનોલની એસિડિટી વધારે, અને ફિનોલેટ આયનની સ્ટેબિલિટી ઓછી એમ ફિનોલની એસિડિટી ઓછી. મતલબ ફિનોક્સાઇડ અથવા તો ફિનોલેટ આયનની સ્ટેબિલિટી કેવી છે એમના આધાર પર ફિનોલની એસિડિટી છે. તો બે પ્રકારે એસિડિટીમાં વધારો કે ઘટાડો થાય છે. એમાં આપણે ફર્સ્ટ સેક્શન જોઈએ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઓન ફિનોલ. ફિનોલ ઉપર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો કેવા પ્રકારની ઇફેક્ટ થાય. તો પેલા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કોને કહેવું, તો એવા ફંક્શનલ ગ્રુપ કે જે ઓર્થોપેરા ડાયરેક્ટર હોય એ તમામ ફંક્શનલ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટિંગ કહેવાય. જે એરોમેટિક રિંગ છે, બેન્ઝીન રિંગ છે, એને ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરતા હોય. તો આવા જે ગ્રુપ છે એમની ઇફેક્ટ કેવી હોય, તો જુઓ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઓન ફિનોલ decrease the stability of phenolate ion. Electron donating group on phenol decrease the stability of phenolate ion and also acidity of phenol decrease. ફિનોલની એસિડિટીમાં ઘટાડો. એટલે કે કોઈ પણ એરોમેટિક સ્ટ્રક્ચર ઉપર, ફિનોલના એરોમેટિક સ્ટ્રક્ચર ઉપર ઓર્થોપેરા ડાયરેક્ટર વાળું કોઈ પણ ગ્રુપ લાગેલું હોય તો એ ફિનોલેટ આયનની સ્ટેબિલિટીમાં ઘટાડો કરે છે અને સાથે એની એસિડિટીમાં પણ ઘટાડો કરે. એસિડિટી ઓફ ફિનોલ ડિક્રીઝ થાય. ફોર એક્ઝામ્પલ, ફિનોલ ઉપર લાગેલું એ સબસ્ટિટ્યુશન ગ્રુપ આર. આર મતલબ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ અથવા તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહીએ. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કયા અને કેટલા, તો એમાં આવે છે હેલોજન, હાઇડ્રોક્સિલ ગ્રુપ, ઇથર ગ્રુપ અથવા ઓઆર આલ્કોક્સી ગ્રુપ કહેવાય એને, આલ્કેન, પ્રાઇમરી અમાઇન, સેકન્ડરી અમાઇન, ટર્સરી અમાઇન. આ બધા ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ કહેવાય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. આ ફિનોલ ઉપર લાગેલા હોય તો એની એસિડિટીમાં ઘટાડો કરે, ફિનોલની એસિડિટી ઘટે. સપોઝ NH2 ગ્રુપ લાગેલું છે આર તરીકે તો ફિનોલની એસિડિટી ઘટે. બીજું NH2 ગ્રુપ લગાવો તો એસિડિટી વધારે ઘટે અને ત્રીજું ગ્રુપ લગાવો તો વધારે ઘટે. મતલબ જેમ જેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ વધે એમ ફિનોલની એસિડિટીમાં ઘટાડો થતો જાય. તો ફિનોલ ઉપર ઇલેક્ટ્રોન ડોનેટિંગ અથવા તો ઓર્થોપેરા ડાયરેક્ટર ગ્રુપ વાળું ગ્રુપ લાગેલું છે, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ લાગેલું છે તો એની એસિડિટીમાં ઘટાડો કરે છે. પછી નંબર ઓફ ગ્રુપ વધતા જાય એમ સ્ટેપ બાય સ્ટેપ એસિડિટી ડિક્રીઝ થતી જાય. અને આમનાથી ઉલટું, ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ ઓન ફિનોલ. ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ લાગેલું હોય તો શું થાય, અને ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ કોને કહેવું, તો એવા ફંક્શનલ ગ્રુપ કે જે મેટા ડાયરેક્ટર હોય એને ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ કહેવાય. તો ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ ઓન ફિનોલ, ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ ઓન ફિનોલ ઇન્ક્રીઝ ધ સ્ટેબિલિટી ઓફ ફિનોલ. ઇન્ક્રીઝ ધ સ્ટેબિલિટી ઓફ ફિનોલેટ આયન. જે ફિનોક્સાઇડ આયન બને છે એમની સ્ટેબિલિટીમાં વધારો કરે.
એનો મતલબ કે એની એસિડિટી વધે. સો ઇટ એસિડિટી ઓફ ફિનોલ ઓલ્સો ઇન્ક્રીઝ. ફિનોલની એસિડિટીમાં વધારો કરે. મતલબ ફિનોલ ઉપર મેટા ડાયરેક્ટર કોઈ પણ ફંક્શનલ ગ્રુપ લાગેલું છે તો એમની એસિડિટીમાં વધારો કરે. ફોર એક્ઝામ્પલ ફંક્શનલ ગ્રુપ આર ડેશ આપણે મૂકી દઈએ. આર ડેશ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ કયા કયા અને કેટલા તો જુઓ NO2 નાઇટ્રો CHO ફોર્માઇલ ગ્રુપ છે આલ્ડિહાઇડ ગ્રુપ અથવા તો ફોર્માઇલ ગ્રુપ CN નાઇટ્રાઇલ કયો અથવા તો સાયનાઇડ એસ્ટર COOR કીટોન કાર્બોનાઇલ કાર્બોક્સિલિક એસિડ અને સલ્ફોનિક એસિડ આ પ્રકારના મેટા ડાયરેક્ટર ગ્રુપ છે જે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે. અને ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ જો ફિનોલ એરોમેટિક આલ્કોહોલ એટલે કે ફિનોલ ઉપર લાગેલું છે તો એની એસિડિટી ફિનોલ કરતાં વધી જાય છે. પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ લાગેલું હોય તો એની એસિડિટી ફિનોલ કરતાં ઘટી જાય. મતલબ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ ઓન ફિનોલ ઇન્ક્રીઝ ધી એસિડિટી ઓફ ફિનોલ. જેનું રીઝન છે કે ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટી વધે છે. તો બધા જનું એક સાથે કમ્પેર કરીએ ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને ઇલેક્ટ્રોન વિડ્રોવિંગનું. તો આ પ્રકારે લખાય છે કે ફિનોલ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગેલું છે તો એની એસિડિટી નોર્મલ ફિનોલ કરતાં ઓછી હોય. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો એમની એસિડિટી નોર્મલ ફિનોલ કરતાં ઓછી હોય છે. પણ જો ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ લાગેલું હોય મેટા ડાયરેક્ટર ગ્રુપ લાગેલું હોય છે તો એમની એસિડિટી ફિનોલ કરતાં વધારે છે. તો આ વાત થઈ ફેક્ટર અફેક્ટિંગ ઓન એસિડિટી ઓફ ફિનોલ. ફેક્ટર અફેક્ટિંગ ઓન એસિડિટી ઓફ ફિનોલ કઈ રીતે છે તો ફિનોલ ઉપર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગેલું હોય તો એસિડિટીમાં ઘટાડો કરે. જેમ જેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વધતા જાય એમ એસિડિટી વધારે ને વધારે ઘટતી જાય. એમનાથી ટોટલી ઉલટું ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ ફિનોલ ઉપર લાગેલું હોય તો એની એસિડિટીમાં વધારો થાય છે. અને જેમ જેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ વધતા જાય એમ સ્ટેપ બાય સ્ટેપ ફિનોલની એસિડિટીમાં વધારો થતો જાય. નેક્સ્ટ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ફિનોલ. ફિનોલના ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. 3 ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે જોવાના છે નાઇટ્રેશન સલ્ફોનેશન એન્ડ હેલોજનેશન. તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ફિનોલમાં તો ફિનોલની કેરેક્ટરિસ્ટિક કેવા પ્રકારની છે તો ફિનોલમાં OH એ જે ફંક્શનલ ગ્રુપ છે અને OH એટલે કે હાઇડ્રોક્સી એ ઓર્થોપેરા ડાયરેક્ટર. In phenol, hydroxyl group is orthopara director. So, phenol is orthopara director and orthopara product આપશે. Electrophilic substitution reaction માં orthopara product આપશે. So, phenol gives orthopara product in electrophilic substitution reaction. તો જ્યારે જ્યારે ફિનોલ લઈ અને કોઈ પણ પ્રકારનું રિએક્શન કરીશું તો ઓર્થોપેરા જ પ્રોડક્ટ આવશે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નંબર નાઇટ્રેશન. નાઇટ્રેશન ઓફ ફિનોલ. The reaction of phenol with dilute HNO3 to gives the mixture of two isomers 2 nitrophenol and 4 nitrophenol. मतलब orthonitrophenol અને પેરાનાઇટ્રોફિનોલ dilute HNO3 સાથે નાઇટ્રેશન કરાવીએ તો બે આઇસોમર આપે છે 2 nitrophenol and 4 nitrophenol. જો રિએક્શન phenol dilute HNO3 to give isomers of 2 nitrophenol and 4 nitrophenol. પણ concentrate nitric acid લઈએ the reaction of phenol with concentrate HNO3 to gives 2,4,6 trinitrophenol. well known famous છે 2,4,6 trinitrophenol જેને આપણે picric acid કહીએ છીએ. 2,4,6 trinitrophenol picric acid. ઘણીવાર પૂછે પિક્રિક એસિડ નું IUPAC નેમ તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એમની સિન્થેસિસ તો ફિનોલ વિથ કોન્સન્ટ્રેટ HNO3 to give 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ડાર્ક યલો કલર નું હોય છે એકદમ ઘેરો પીળો કલર પિક્રિક એસિડ. નંબર ઓફ NO2 ગ્રુપ. જો પિક્રિક એસિડ એના સ્ટ્રક્ચરમાં ક્યાંય પણ એસિડ ફંક્શનલ ગ્રુપ જ નથી છતાં એમનું નામ એસિડ છે
કોમન નેમ પિક્રિક એસિડ, કારણ કે એરોમેટિક OH મતલબ ફિનોલ ઉપર જેમ જેમ ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ વધતા જાય એમ એની એસિડિટી વધતી જાય, અને અહીંયા 3 વિથડ્રોવિંગ ગ્રુપ લાગેલા છે એટલે એની એસિડિટી એટલી બધી વધી જાય કે એસિડનો જે ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે એને ઇક્વિવેલન્ટ થઈ જાય, એટલે એક નામ આનું જનરલ કોમન નેમ પિક્રિક એસિડ છે. એના સ્ટ્રક્ચરમાં એસિડ નથી પણ એની એસિડિટી નોર્મલ એસિડના ઇક્વિવેલન્ટ જેટલી થઈ જાય. તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, the reaction of phenol with concentrated HNO3 to gives picric acid. આગળ સલ્ફોનેશન ફિનોલનું સલ્ફોનેશન. ફિનોલનું રિએક્શન સલ્ફ્યુરિક એસિડ સાથે. The reaction of phenol with concentrated H2SO4 at room temperature to give 2-hydroxybenzene sulfonic acid. The reaction of phenol with concentrated sulfuric acid at room temperature to give 2-hydroxybenzene sulfonic acid. 2-hydroxybenzene sulfonic acid આપે. The reaction of phenol with sulfuric acid at room temperature to give 2-hydroxybenzene sulfonic acid. मतलब સેકન્ડ પોઝિશન ઓર્થો પોઝિશનમાં SO3H ગ્રુપ એન્ટર થયું છે અને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહીએ. SO3H પ્લસ સેકન્ડ પોઝિશન ઉપર એન્ટર થાય, પણ IUPAC માં SO3H ની પ્રાયોરિટી વધારે છે એટલે OH એઝ એ પ્રીફિક્સ આવે 2-હાઇડ્રોક્સી લખાય. પણ ફિનોલ છે નાઇટ્રો લગાવ્યું, જ્યારે સેકન્ડ પોઝિશન ઉપર નાઇટ્રો એન્ટર થયું ત્યારે 2-નાઇટ્રોફિનોલ એવું કીધું, નહીં કે 2-હાઇડ્રોક્સી નાઇટ્રોબેન્ઝીન, કારણ કે OH અને NO2 માં OH ની પ્રાયોરિટી વધારે છે એટલે બેઝ તરીકે ફિનોલ કહેવાય. નાઇટ્રો સબસ્ટિટ્યુશન છે 2-નાઇટ્રોફિનોલ, જ્યારે અહીંયા SO3H ની પ્રાયોરિટી વધારે છે એટલે બેઝ તરીકે બેન્ઝીન સલ્ફોનિક એસિડ આવે, નહીં કે ફિનોલ, એટલે એમનું IUPAC નામ થાય 2-હાઇડ્રોક્સીબેન્ઝીન સલ્ફોનિક એસિડ. આગળ the reaction of phenol with concentrated sulfuric acid. અહીંયા concentrated sulfuric acid with room temperature, અહીંયા concentrated sulfuric acid at 100 degree centigrade temperature to give 4-hydroxybenzene sulfonic acid. આ 2-હાઇડ્રોક્સી હતું, અહીંયા 4-hydroxybenzene sulfonic acid બને. At 100 degree centigrade temperature, phenol react with concentrated sulfuric acid to give 4-hydroxybenzene sulfonic acid. 4-hydroxybenzene sulfonic acid. At room temperature, it gives 2-hydroxybenzene sulfonic acid, but at 100 degree centigrade temperature to give 4-hydroxybenzene sulfonic acid. But suppose continuous heating રાખીએ 100 degree centigrade temperature with continuous heating to give 2 સલ્ફોનિક એસિડ ગ્રુપ એન્ટર થઈએ. સપોઝ રૂમ ટેમ્પરેચર છે તો ઓર્થો પોઝિશનમાં SO3H ગ્રુપ એન્ટર થયું, પણ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે રિએક્શન કરાવીએ તો પેરા પોઝિશનમાં એન્ટર થાય, પણ કન્ટિન્યુઅસ હીટિંગ રાખીએ. ધ રિએક્શન ઓફ ફિનોલ એટ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ વિથ પ્રોલોંગ્ડ હીટિંગ, આ ઇમ્પોર્ટન્ટ. પ્રોલોંગ્ડ હીટિંગ મતલબ કન્ટિન્યુઅસ હીટિંગ ટુ ગીવ 4-hydroxy 1,3-disulfonic એસિડ. કન્ટિન્યુઅસ હીટિંગ રાખીએ તો ઓર્થો અને પેરા બંને પોઝિશનમાં SO3 ગ્રુપ એન્ટર થઈ જાય. રૂમ ટેમ્પરેચરે છે તો ઓર્થો પોઝિશનમાં જ એન્ટર થાય SO3H ગ્રુપ. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે પેરા પોઝિશનમાં એન્ટર થઈ જાય, અને કન્ટિન્યુઅસ પ્રોલોંગ્ડ હીટિંગ રાખીએ તો ઓર્થો અને પેરા બંને પોઝિશનમાં SO3H ગ્રુપ એન્ટર થઈ જાય. The reaction of phenol with concentrated sulfuric acid with prolonged heating to give 4-hydroxybenzene 1,3-disulfonic acid. તો આ વાત થઈ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં સલ્ફોનેશનની. નેક્સ્ટ થર્ડ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે હેલોજિનેશન. એમાં ખાસ બ્રોમિનેશન. જો બ્રોમિનેશન, the reaction of
phenol with excess Br2 water to give 2,4,6 tribromophenol. जो reaction phenol react with excess Br2 water to give 2,4,6 tribromophenol. Bromination phenol નું excess Br2 water સાથે reaction કરો તો 2,4,6 मतलब ट्राई सब्स्टिट्यूटेड ब्रोमोफिनोल આપે 2,4,6 ट्राइब्रोमोफिनोल પણ कंडीशन मानो के फिक्स कर दઈએ the reaction of phenol with Br2 in carbon disulfide with carbon disulfide in chloroform આ कंडीशन फिक्स कर दी थी the reaction of phenol with Br2 with carbon disulfide in chloroform at 0 degree centigrade temperature to give 4 bromophenol. यहाँ condition fix થઈ ગઈ માત્ર 4 bromophenol આવે. The reaction of phenol with Br2 with CH2 in chloroform at 0 degree centigrade temperature to give 4 bromophenol. Single substituted 4 substituted phenol આવે. પણ રૂમ ટેમ્પરેચરે કરો એક્સેસ Br2 સાથે તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ પ્રોડક્ટ આવે પણ કન્ડિશન ફિક્સ કરી દઈએ CH2 in કાર્બન ડાઇસલ્ફાઇડ in chloroform at 0 degree centigrade temperature to give 4 bromophenol અથવા તો પેરા બ્રોમોફિનોલ. તો અહીંયા ફિનોલના ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની વાત પૂરી થઈ અને સાથે ફિનોલની વાત પણ આપણે અહીંયા પૂરી કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઈથર વિશે ડિટેલમાં જોઈશું.